નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જી હા મિત્રો, ટૂંક ગાળાની 4 વાગ્યા સુધીની આગાહી। સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ, વીજળીના કડાકા ભડાકા સાથે થશે મેઘમહેર। તો મિત્રો, જેમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 29 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોનો સમાવેશ થાય છે। હવામાન વિભાગે આજના દિવસ માટે જે આગાહી કરી છે તેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। તો મિત્રો, 27મી જૂન માટે બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીની આગાહી કરી છે, તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પવનની ગતિ ઝાટકા સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે 30 થી 60% વીજળીના કડાકા થવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે। તો મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજના દિવસે એટલે કે 27મી જૂને ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છનો સમાવેશ થાય છે। આ સિવાય કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી સહિત આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જેવા ભાગોનો પણ સમાવેશ થાય છે। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।